હેલો એવરીવન. સો વેલકમ ટુ એપિસોડ 4 પાર્ટ 1. ઘણા બધા દર્દીઓ એવું પૂછતા હોય છે કે આ હોમિયોપેથિક દવાઓ છે એ ખાંડમાંથી બને છે, તો આ વધુ પડતી અમે આનું સેવન કરીશું તો અમને ડાયાબિટીસ તો નહીં આવી જાય ને? અથવા તો ડાયાબિટીસના દર્દીઓ પણ જો બીજી ફરિયાદ માટે આવતા હોય અમારી પાસે, અથવા તો ડાયાબિટીસની અંદર જ અમે આ હોમિયોપેથિક દવા આપતા હોય તો પણ પ્રશ્ન હોય છે કે આ ગળી છે તો અમને આ સુગર વધારી તો નહીં દે ને, અમારું સુગર હાઈ તો નહીં કરી દે ને? આનો જવાબ છે ના. આ એક ગેરમાન્યતા છે. બેઝિકલી આ જે દવાઓ બને છે, જે પિલ્સ, જે ગોળીઓ છે, બેઝિકલી એક કેન સુગર એટલે કે એ ખાંડનું એક નિર્દોષ રૂપ, જેમ કે જેનું નામ છે સુક્રોઝ, એ સુક્રોઝનું રૂપ છે. અને જે ઘણા બધા ડૉક્ટરો પાવડરની અંદર પિલ્સ નાખીને આપતા હોય તો જે પાવડર છે એ પણ નિર્દોષ ખાંડ છે, જેને અમે લેક્ટોઝ તરીકે ઓળખીએ છીએ. તો લેક્ટોઝ અને સુક્રોઝ આ બંને ખૂબ જ સૂક્ષ્મ રૂપ છે ખાંડનું, અને જે દવાઓનો જે ડોઝ હોય છે એ ખૂબ જ અતિશય ઓછો હોય છે. હવે કોઈ પણ ડૉક્ટર જો ગોળીઓ આપતા હશે તો આખા દિવસની 10, 15 અથવા તો મેક્સિમમમાં મેક્સિમમ 30 કે 40 હશે, એનાથી વધારે તો ડેફિનેટલી નહીં જ હોય, અને એનાથી ઓછી જ હશે. હવે એનું જો હું કેલરી વાઇઝ ગણવા જાઉં તો આપણે રોજની જે એક રોટલી ખાતા હશું એ એક રોટલીનો ચોથો ભાગ કરતાં પણ ઓછી ખાંડ કદાચ આપણા શરીરમાં 15 દિવસે કે મહિને જ હશે, આનાથી પણ ઓછી હશે. માટે આ ડેફિનેટલી તમારું સુગર નહીં વધારે, કે આ તમારું ડાયાબિટીસ વધારતી નથી, કે ડાયાબિટીસ કરી નહીં દે દવાઓ. આ એક પ્રકારની નિર્દોષ શર્કરામાંથી બનતી ગોળીઓ છે. માટે આ એક ગેરમાન્યતા છે, માટે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. થેન્ક યુ સો મચ.